સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત થયા હતા. ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોમ સીટ અને સાડીઓનો જથ્થો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં તણખા જડતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી. જોકે ફોર્મ આગ ન પકડતું હોવાથી ધુમાડો ફેલાયો હતો, જેથી તેમાં રહેલા કેમિકલવાળા ધુમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગુંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘરમાં સાડીઓનું 8 ટન મટીરીયલ હતું. આ વિસ્તારમાં ઘરઘરાવ સાડીઓના કામમાં ગૃહસ્થ મહિલાઓ બહુ મોટી સંખ્યામાં જોડાયેલી હોય છે. સુરતનો મુખ્ય ટેક્સટાઇલ ઉદ્યોગ ભંગાણને આરે આવ્યા પછી પણ આ ઘરઘરાવ સાડીના વેચાણ કેન્દ્રો હજુ ધમધમી રહ્યા છે, જેમાં ફાયર સેફટીની કોઈ જ વ્યવસ્થા નથી હોતી. આવા કેટલાક ઘરમાં તો બહારથી દરરોજ 25-50 અન્ય બહેનો મજૂરી કામે આવે છે અને સાડીના પેકિંગ તથા વેચાણમાં ટ્રાન્સપોર્ટ, કુરિયર માર્ગે રવાના કરવાના કામો સંભાળે છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં લગ્ન સરાની ખરીદી માટે સુરત હવે શોપિંગ કેપિટલ બની ગયું છે. ફાયર બ્રિગેડની ટીમો આવી પહોંચ્યા પછી પણ ઘટના સ્થળે ધુમાડો એટલો હતો કે કંઈ જોઈ શકાતું ન હતી. એથી ફાયરમેનોને અંદર પ્રવેશવામાં સમય લાગતો હતો. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. જોકે ખાંસી ખાતા અને ધૂંધવાયેલા શ્વાસથી મૂંઝાયેલા અન્ય કેટલાક મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.